આગળ સમાચાર તમને નજર કરીએ તો બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર પદ માટે થરાદ વિભાગમાંથી પૂર્વ સાંસદ પરબત પટેલ આજે ઉમેદવારી નોંધાવી છે। આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે તેમની ઉમેદવારી નોંધાઈ છે। ઉમેદવારી નોંધણી સમયે મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષના લોકોએ પરબતભાઈને સમર્થન આપ્યું છે। તેમની સામે અન્ય કોઈ ઉમેદવારી નોંધાવવાની શક્યતા નહીવત છે। પરબતભાઈએ જણાવ્યું કે ભાજપ મેન્ડેટ આપશે ત્યારે કોઈ તેમની સામે ચૂંટણી લડશે નહીં। તેમણે બનાસ ડેરીના વિકાસ મંડળની ચૂંટણીમાં સફળતા મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે સમર્થન આપતા તમામનો આભાર માન્યો હતો। બનાસ ડેરીની ચૂંટણી ડિરેક્ટરનો ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે। મેં પણ આજે થરાદ વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે। અમારા બધા જ મતદારો 122માંથી મોટાભાગે બધા હાજર હતા અને બધાએ જાહેરમાં ભાજપ હોય કોંગ્રેસ હોય કે જે કોઈ માનવાવાળા બધાએ બીજો સમર્થન આપ્યું છે કે તમે એક જ ઉમેદવારી કરો। એટલે મને એમ લાગે છે કે મારી જોડતી તો એ બીજી થાય પણ આખું જિલ્લાનું નિયામક મંડળ 100% વિજયી થશે। કારણ કે ડેરીમાં મને લાગતું હતું કે ક્યાંય હરીફાઈ થાય અને સાથે સાથે બધા ફક્તો ભરશે પણ પાર્ટી જ્યારે મેન્ડેટ આપે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સામે મારી જેટલી બીજો કોઈ અત્યારે લડશે નહીં એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે અને બધાને શુભેચ્છાઓ।